વડોદરા શહેરમાં ઝડપથી વિકસિત થયેલા અને ભદ્ર વિસ્તાર તરીકે ગણાતા વેમાલીમાં લોકોને અંતિમ યાત્રામાં જવા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે। સ્મશાન તરફ જવાના રસ્તા પર કીચડ અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય હોવાથી અંતિમ વિધિ માટે ટ્રેક્ટર સિવાય જવું શક્ય નથી। વેમાલીમાં ઢીચણ સુધી કીચડ સમસ્યાનો નિકાલ લાવવા સ્થાનિકો એકઠા થયા હતા અને રજૂઆત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો। વર્ષ 2020માં શહેરમાં સમાવેશ થયેલા વેમાલી ગામમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો। જો કે હવે રોડ રસ્તા પર પડેલા ખાડા અને સ્મશાન તરફ જવાના રોડ બિસ્માર બનતા લોકો રોષે ભરાયા છે। વેમાલી ગામથી સ્મશાન તરફ 1.5 કિલોમીટર જેટલો કાચો રોડ છે, જ્યાં રોડની કામગીરી નહીં થઈ હોવાના કારણે અંતિમ વિધિ માટે સ્થાનિક લોકોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અંતિમ વિધિ માટે મૃતદેહને પગપાળા લઈ જવાય તો રોડ પરના કીચડમાં ઢીચણ સુધી પગ ખૂંપી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સમસ્યાનો નિકાલ લાવવા માટે સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। હાલમાં કાચો રોડ અને ત્યારબાદ આખો રોડ કરી આપવામાં આવે તે જરૂરી બન્યું છે। હાલ આપણે ઊભા છે વેમાલી ગામના સ્મશાનમાં જવાના રસ્તા પર। રવિવારે એક ડેટ થઈ હતી, એ બોડીને ટ્રેક્ટરમાં લઈ જવામાં આવ્યા। ટ્રેક્ટર પણ ફસાયું, સાથે માણસો પણ ફસાયા। અહીંયા લોકલ સાઇટ ચાલે છે, એમના જીસીબીથી પછી પાવડો મરાયો અને એ જ પાવડો મરાયા પછી કોર્પોરેશનવાળા એવું કહે છે કે આવીને અમે સાફ કરી ગયા। પણ હાલ અમે અત્યારે પણ એક બીજી અંતિમ યાત્રા થઈ રહી છે, એના માટે અમે આ જગ્યા પર સ્થળ પર ઊભા છે। કોઈ અહીંયા કામ ચાલુ નથી અત્યારે પણ એજ ઇટ ઇઝ જે રવિવારે લોકો લઈ ગયા હતા એ રીતે જ લઈ ગયા છે। અમારી એક જ માંગ છે, નળ ગટર રોડ। અમે વેરો પણ ભરીએ છીએ છતાં પણ અમને નળ ગટર રોડ મળતો નથી। આનું કારણ શું કંઈ ખબર નથી। અમારો વેમાલીમાં એન્ટ્રન્સ એરિયા છે, એન્ટ્રી જે લઈએ છીએ મેકડોનાલ્ડ પાસે, સાહેબ રોડ રેડી છે પણ અત્યારે એ રોડ પર અમારે વન વે જવું પડે છે। એક સાઈડનો રોડ છે એ ઓકલી રેસ્ટોરન્ટવાળા છે એ પાર્કિંગ જ કરી રાખે છે, તો અમારે કયા રસ્તે જવું? 2 દિવસ પહેલાં જ અમારે સુકન 6ના 2 ફેમિલીના એક્સિડન્ટ થયા। જવાબદાર કોણ? કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ? વેમાલી એરિયામાં આજથી 7 વર્ષ પહેલાં અમે રહેવાયેલા છીએ। જ્યારથી જોઈએ છે ત્યારે એના એ જ પોઝિશનમાં અત્યારે બી છે। પહેલાં બુડાની હદમાં હતું તો બી પાણીનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન, ગટરનો પ્રશ્ન એ જ હાલત હતી। આજે 4 વર્ષથી કોર્પોરેશનની હદમાં આવેલું છે અને કોર્પોરેશનની હદમાં આવ્યા પછી પણ આજે એ જ હાલત છે। કોર્પોરેશનની હાલત એ જ હાલતમાં છે કે પાણી નથી, રસ્તા નથી કે ગટર બી નથી અને રસ્તાઓ સ્મશાનની યાત્રા લઈ જવા માટે પણ એ રસ્તો આજે એટલો ખરાબ હાલતમાં છે કે ત્યાં ટ્રેક્ટરમાં આપણે સ્મશાને લઈ જવા પડે છે। તો આજે કોર્પોરેશનના જે ચૂંટાઈને આવેલા નેતાઓ છે એમને એટલું જ કહેવાનું છે કે અમે આટલી રજૂઆતો કરીએ છીએ, તમને આટલા અરજીઓ લખીએ છીએ તો બી તમે કંઈ અમારું સાંભળતા જ નથી। બસ ખાલી એસીમાં બેસવું છે અને ખાલી પત્ર લખીને આ મોકલી દેવા છે કે આ થઈ જશે, આ અમે ચલવી લઈશું નહીં। આવતી ચૂંટણીની અંદર અમે 100% બહિષ્કાર કરીશું, એ જ અમારું કહેવું છે। હવે હું વેમાલીનો સામાજિક કાર્યકર્તા છું, વેમલો ડેવલપમેન્ટ ગ્રુપ ચલાવું છું। એમાં 100 ટાવરના પ્રમુખ મંત્રીનું ગ્રુપ છે અને અમારા કોઈ બી પ્રોબ્લેમ હોય તો બધા મને જ કોન્ટેક્ટ કરે છે, પછી અમે અધિકારીઓને મળીને અમે પ્રશ્ન સોલ્વ કરાવીએ છીએ। પણ ઘણી વખત એવું બને કે અમારા નેતાઓ અમારા સુધી અવાજ આપીએ છીએ પણ ઉપર જતો જ નથી। અને અમારો આ દાખલો છે, હમણાં જ 2 દાડા પહેલાં એક્સિડન્ટ થયો છે રાથોડિયાભાઈનો અને ત્યાં અમે સ્પીડ બ્રેકર માગીએ છીએ તો બી નહીં કરતા। અને અહીંથી આ રોડ તો તમે જોઈ શકો છો કે એકદમ નદીની કોતરમાં અમે ઊભા છીએ, ત્યાં તો પાણી હોય ત્યાં તો કોઈ જઈ જ ના શકે, ટ્રેક્ટર બી ના જઈ શકે, અમે તો શું। એટલે હવે પછીની કોર્પોરેશનની ચૂંટણી આવશે તો નેતાઓ કે જલ્દી આવો, નહીં તો કામ કરો, નહીં તો કોઈ તમને બધા બહિષ્કાર જ કરશે, નોટોમાં જ નાખશે। અમે ભાજપના જ માણસો છીએ, અમે ભાજપના વિરુદ્ધ માણસ નથી। એટલે અમારું કામ અમારી લાગણી સમજીને કામ કરો અને રોડ બનાવો। અને વેમાલીની એન્ટ્રન્સમાં બી એક રોડ બાકી છે, સ્પીડ બ્રેકર બનાવો અને સ્પીડ શું કહેવાય ડિવાઈડર હટાવીને મોટો રોડ વન સાઈડ રોડ થઈ ગયો છે એને બી તાત્કાલિક કામ કરો। વડોદરા શહેરમાં આવેલ જે વેમાલી વિસ્તાર છે, આ વેમાલી વિસ્તારમાં જે કહેવાય છે કે જે સુવિધાનો પુષ્કળ અભાવ છે। હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ગાડીથી જે ડેડ બોડી જે અંતિમ યાત્રા જે સ્મશાન ખાતે લઈ જવામાં આવી, કાદવ કિચડમાં જવું પડે છે। 2 દિવસ પહેલાં જ જે કહેવાય છે કે એક સ્મશાન યાત્રા નીકળી હતી, ટ્રેક્ટર ફસાઈ ગયું। એટલે તમે વિચાર કરો વડોદરા શહેરનો વિકાસ ક્યાં પહોંચ્યો છે, આ સમજાતું નથી। એટલે ખાસ કરીને વોર્ડ નંબર 3ના જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, એક જાગૃત નાગરિક તરીકે લોકોની પડખે ઊભા રહે। કારણ કે જે વેમાલી વિસ્તાર છે આ ગ્રામ પંચાયતમાં તો તે વખતે ગ્રામજનોનું કહેવું છે કે અમને
નળ ગટર પાણી બધી જ વ્યવસ્થા સુખ શાંતિ ભર્યું વાતાવરણ રહેતું હતું. પણ જ્યારથી કોર્પોરેશનના હદમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી અમે લોકો દુઃખી થઈ ગયા છે. આજે કહેવાય છે કે જે સ્મશાનની અંદર જવાનો મુખ્ય માર્ગ છે, એટલે કહેવાનો મતલબ કે જીવતા જીવત તો સુખ નથી મળી રહ્યું, મૃત્યુ પછી પણ જે કહેવાય છે કે ડેડ બોડી લઈ જવામાં પણ જે કહેવાય છે કે લોકો દુઃખી થતા હોય છે. એટલે ખાસ કરીને વોર્ડ નંબર 3નો વિકાસ ક્યાં ખોવાઈ ગયો હોય તો આપના મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી આ વિકાસને શોધી લાવે અને વહેલામાં વહેલી તકે આ રોડનું નિર્માણ થાય. કારણ કે ગ્રામજનોનું કહેવું એવું પણ છે કે 10.5 લાખ રૂપિયાનો આ રોડ બન્યો હતો, આ રોડ ક્યાં ખોવાઈ ગયો છે, કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, કયા અધિકારીએ બનાવ્યો છે, આની સંપૂર્ણ વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ તેવું ગ્રામ લોકોનું કહેવું છે. એટલે ખાસ કરીને હું J1 ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ એસી કેબિનમાંથી બહાર નીકળીને સ્થાનિક કોર્પોરેટરોને, ધારાસભ્યને સૂચના આપે, સાથે સાથે સ્થાનિક અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે રોડ રસ્તા બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.